ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો તમે બધા? મિત્રો સવારમાં 6:30 વાગ્યા છે અત્યારે, ને તમે જોઈ રહ્યા છો મસ્ત એકદમ ઠંડો ઠંડો પવન આવે છે અત્યારે. વાગ્યા છે સવારના 6:30. મસ્ત પવન આવે છે ને વાતાવરણ એવું છે વરસાદ પડે એવું. તમને બતાવું, ઉપર માથે વાદળ ચડ્યા છે ને 100% મને તો એવું લાગશે કે વરસાદ આવવાનો જ છે. અને તમારા બાજુ કેવું છે એ પણ મને કમેન્ટમાં જણાવજો કે વરસાદનું વાતાવરણ. જુઓ તમે, મસ્ત પવન આવે છે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હું આજનો આખો દિવસ તમને બતાવવાનો છું વ્લોગમાં. તો ફેમિલી, અમારે જવાનું છે અત્યારે બિલપાડ ગામમાં, અને આપણી જોડે આવે છે આ મેડમ. તૈયાર થઈ ગયા છો? લેહાડો જલ્દી. તારે આવવાનું અમારા જોડે? હે, કઈ જવાનું? થઈ ગયા દર્શન? થઈ ગયા રામદેવજીના દર્શન. અમે નાડું પણ બંધાવી લીધું છે, મેં અને પ્રિન્સુએ. સરસ. તો ચાલો આપણે જઈએ પાછા ઘર તરફ. અને આ જે દેખાય છે એ આપણા બિલપાડનો વ્યૂ છે. અમારા ગામનો વ્યૂ આ રીતનો દેખાય છે. જુઓ તમે. કઈ જવાનું? મંદિરે જવાનું. ચાલો અમે પાછા આમાં કુળદેવીના મંદિરે જઈએ દર્શન કરવા, અને પછી આપણે નીકળીશું ઘર બાજુ. 2 hours later. તો ફેમિલી, આપણે દર્શન કરીને ગયા હતા બહાર, એટલે બ્લોગ બનાવવાનો આપણે ટાઈમ મળ્યો નથી. એટલે અત્યારે ઘરે આવ્યો છું, અને જો આ કપડાં બપડા બધું ચેન્જ કરી નાખ્યું છે. અને હવે સીધું આપણે કામ કરવાનું ખેતરમાં પૂરાનું. આ પૂરા જે દેખાય છે એ બધા આપણે ભેગા કરવાના છે ત્યાં આગળ. આપણે અત્યારે આપણી જોડે છે વિશાલભાઈ, સ્વિગી ઇન્સ્ટામાર્ટવાળા. ભાઈ પીઝા બીઝા મંગાવે તો વિશાલભાઈને મળો. શું કહ્યું વિશાલભાઈ? હે, આ ડેબરીભાઈને જોવાતું નહીં. જો ડેબરીભાઈ. તો વિડીયોમાં કન્ટિન્યુ. પૂરા બધા ભેગા થઈ ગયા છે, અને મેહાભાઈનો ફોન આવ્યો કે એમને રીલ બનાવી છે, તો આપણે રીલ શૂટ કરવા જવાનું છે. અને આ બધા પૂરા આપણા ભેગા થઈ ગયા. જો ટોટલી ખેતર ખાલી. તો મળીએ સીધા રીલ શૂટ કરવા માટે. તો ફેમિલી, અમે આવ્યા હતા રીલ શૂટ કરવા મેહુલભાઈની. તો અત્યારે એ લોકો રીલ શૂટ કરે છે, અને ઓમો ને બધા આપણી જોડે જ છે. હું તમને એ પણ બતાવું આગળ. આ બધા રીલ શૂટ કરે છે. આપણા રાહુલભાઈ પણ જોડે છે, અને ડોલુ સીટ પણ જોડે છે. તો આ લોકો રીલ શૂટ કરે છે. રીલ શૂટ કર્યા પછી આપણે જઈશું ઘરે. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો. તો મિત્રો, રીલનું શૂટ થઈ ગયું છે. આપણે જે શૂટિંગ કરતા હતા મેહુલભાઈને, બધું રીલનું શૂટ થઈ ગયું છે. ને અત્યારે લોકો નાસ્તો લાવ્યા છે, પડીકાને બધું લાવ્યા છે, એટલે ખાઈએ ને પાછા ઘરે જઈએ. અને મિત્રો, આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીશું આવતા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બાય બાય.